હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ RA3 એકેડમી. ગુજરાતી ભાષાના પેપરમાં આજે ત્રીજો ટોપિક છે ગદ્ય સમીક્ષા. તો બસ હવે આ બે ટોપિક એવા હતા કે જે PSI અને DYSO STI આ બધામાં કોમન છે. તો આ ટોપિક કર્યા પછી હવે હું નેક્સ્ટ વિડીયોમાં ચર્ચાપત્ર લઈશ. ઇઝી ટોપિક્સ છે, અહીંયા બહુ વધારે હતું નહીં, એટલે પછી મને થયું કે હું પહેલાં આ બે કમ્પ્લીટ કરી લઉં તો જેથી બધી જ એક્ઝામમાં તમને કામ લાગે. સો આજનો ટોપિક આપણે લઈએ ગદ્ય સમીક્ષા. તો ગદ્ય સમીક્ષા એટલે શું? સૌથી પહેલા તો ગદ્ય એટલે ફકરો. તો એક ફકરો તમને આપ્યો હોય, એના નીચે 5 પ્રશ્નો આપેલા હશે. આ 5 પ્રશ્નોનો તમારે આ ફકરાના આધારે, ફકરામાં જે આપ્યું છે તે માહિતીના આધારે આન્સર આપવો, જવાબ લખવો, એને કહેવાય ગદ્ય સમીક્ષા. તો તમને 5 ક્વેશ્ચન આપેલા હશે. તો આના માટે શું કરવું? હવે જુઓ, આમ તો નાની નાની ઇન્સ્ટ્રક્શન છે, કમ્પેરેટિવલી ઇઝી ટોપિક છે, પણ અહીંયા પણ માર્ક્સ કપાતા હોય છે. 2 માર્કના ક્વેશ્ચન હોય અને એમાં તમને જો 1 માર્ક મળે તો સમજો કે 10માંથી ખાલી 5 જ માર્ક્સ મળ્યા. અને એટલે આપણે એક એક ક્વેશ્ચનમાં પણ વધારે માર્ક્સ મળે તેવું આપણે વિચારવાનું. અને તેથી ઘણી વખત ટોપર્સને 1.5 માર્ક્સ મળતા હોય છે, અને તમારો જો આન્સર એમને ન ગમે તો 0.5 માર્ક્સ પણ આપે છે એક આન્સરનો. અને એટલા માટે આપણો ટ્રાય એવો રહે કે એક કે તેથી વધુ માર્ક્સ આપણને મળે. 1.75 માર્ક્સ પણ ટોપર્સને મળતા હોય છે, આવું મેં જોયું છે. અને એટલા માટે અહીંયા આપણે મેક્સિમમ ઇઝી વસ્તુઓમાં મેક્સિમમ આપણે માર્ક્સ લાવી શકીએ એવો પ્રયત્ન આપણે કરવાનો હોય. અને એટલે જ આના પહેલાં મેં સંક્ષેપીકરણ લીધું હતું કે ઇઝી ટોપિક છે, લખવામાં વધારે વાર ન લાગે, અને એટલે એ તમારો થઈ જાય. આઈ હોપ કે તમે આ બંને વિડીયો જોયા હશે, પત્રલેખન અને સંક્ષેપીકરણ. આ 2 ટોપિક થઈ ગયા છે. જો તમે ન જોયું હોય તો આ ઉપરની જે લિંક આપેલી છે આ લિંકમાં જઈને તમે જોઈ લેશો. હવે આજે ગદ્ય સમીક્ષા વિશે સ્ટાર્ટ કરીએ. તો ગદ્ય સમીક્ષામાં કરવું શું? તો એક ફકરો આપેલો હોય, સૌપ્રથમ તો ફકરો વાંચો. એક વખત ફટાફટ વાંચો, પણ એકવાર ફકરો વાંચી લો, તમને સમજણ પડશે કે ઓકે ફકરો શાના વિશે છે. પછી તમે ક્વેશ્ચન વાંચો. ઘણી વખત અમુક લોકો એવું કહેતા હોય છે કે ક્વેશ્ચન વાંચી લેવાના પહેલા અને પછી ફકરો વાંચવાનો. પણ તમે ફકરો નથી વાંચેલો તો તમને એ પ્રશ્નો શેના વિશે છે તે ખબર નહીં પડે, અને તેથી તમને યાદ નહીં રહે. અને એટલે મેં એવું કીધું કે ફટાફટ પહેલા એકવાર ફકરો વાંચી લો, તો તમને હવે જ્યારે ક્વેશ્ચન વાંચશો તો ખબર પડશે કે ક્વેશ્ચન શું છે. કેમ કે જો તમે પહેલા ક્વેશ્ચન વાંચ્યા પણ હશે ને તો ભૂલી જવાશે. મને પર્સનલ એક્સપિરિયન્સ છે, એટલે કંઈ કહું છું કે ઘણી વખત આપણે પ્રશ્નો વાંચ્યા હોય પણ એ પ્રશ્નોમાં પૂછ્યું છે શું તે ભૂલી જવાય. અને પ્રશ્નો જો વાંચ્યા હશે ને તો તમે પહેલા ફકરો સમજવાનો ટ્રાય નહીં કરો. અને એટલા માટે એક વખત તમે પહેલા ફકરો વાંચો, પછી ક્વેશ્ચન વાંચો. હા, વસ્તુ તમારે ફટાફટ કરવી પડશે, બટ થઈ જશે, ચિંતા ન કરો. કેમ કે 10 માર્કનો ક્વેશ્ચન છે, 5 જ આન્સર આપણે લખવાના છે, અને જગ્યા તમને જે પ્રમાણે આપેલી હોય છે એ પ્રમાણે એવું નથી કે તમારે આખા પેજના આન્સર લખવાના છે. સો ઇનફ ટાઈમ હોય છે એક્ઝામમાં. ક્લાસ 1-2માં જ ટાઈમ થોડો ઓછો પડતો હોય છે, તો એના માટે જ્યારે ક્લાસ 1-2ની એક્ઝામ આવશે તે વખતે હું તમને સ્ટ્રેટેજી સમજાવીશ કે ટાઈમ મેનેજ કઈ રીતે કરવો. આજે આપણે ખાલી લઈએ PSIના પેપરમાં કે તમારા આ પેપરની અંદર ટાઈમ ખૂટવો એ થોડી રેર વસ્તુ છે, સિવાય કે તમારી સ્પીડ ખૂબ જ ઓછી હોય લખવાની. તો બાકી જો નોર્મલ મીડિયમ સ્પીડથી લખો તો પણ તમારા પેપર્સ કમ્પ્લીટ થઈ શકે છે. સો અહીંયા પહેલાં તો ફકરો વાંચો, પછી ક્વેશ્ચન વાંચો. હવે આ ક્વેશ્ચન તમને યાદ રહેશે, અને તમે હવે અગેન જ્યારે ફકરો વાંચો ત્યારે પેન્સિલ હાથમાં રાખો. બીજી વસ્તુ કે આ બધી એક્સરસાઇઝ જ્યારે કરો તો તમારી હાથમાં ક્વેશ્ચન પેપર હોવું જોઈએ. પેલી આન્સર શીટની અંદર જે ફકરો હોય ને એની અંદર લીટા કરવા નહીં. ટ્રાય કરો કે ચોખ્ખું રાખો. સો શું કરશો કે ક્વેશ્ચન પેપર હાથમાં રાખો. ક્વેશ્ચન પેપરની અંદર હવે ફરીથી વાંચો, અને તમને જ્યાં લાગે કે પ્રશ્ન નંબર 1 અહીંયા છે, પ્રશ્ન નંબર 2, ઘણી વખત એવું બને છે કે પ્રશ્ન નંબર 2નો જવાબ ફર્સ્ટ આવી જાય અને 1નો જવાબ પાછળથી આવતો હોય, તો તમે એ જગ્યાએ અંડરલાઈન કરો કે ઓકે મારો આન્સર આ જગ્યાએ છે, અને ત્યાં નંબરિંગ આપી દો. ઠીક છે? તો આ રીતે તમે બીજી વખત વાંચતા તમારા જેટલા ક્વેશ્ચન્સ પૂછાયા છે એના તમે જગ્યા શોધી લીધી, 1 2 3 4 નંબર તમે આપી દીધા. હવે લખવાની શરૂઆત કરો. ઓકે, તો જ્યારે તમે લખવાની શરૂઆત કરશો તો ફર્સ્ટ કે સપોઝ તમે પહેલો ક્વેશ્ચન વાંચો છો, પહેલો ક્વેશ્ચન એટેમ્પ કરો છો, તો પહેલા ક્વેશ્ચન વાળો જે ફકરાની જે લાઇન્સ હતી ત્યાં જાઓ. હવે બેઠી લાઇન્સ આન્સરમાં કોપી ન કરો. જવાબ જ્યારે લખો તો તમારા શબ્દોમાં લખો. જે વસ્તુ ત્યાં આપેલી છે તેને તમારા શબ્દોમાં સાદી સરળ ભાષાની અંદર સમજી શકાય એ રીતે બને ત્યાં સુધી તમારા શબ્દોમાં લખો. હા, કીવર્ડ્સ આવવા જોઈએ
જે તમારા ફકરામાં છે તે, પણ કીવર્ડ સિવાયનું આખું બેઠે બેઠા વાક્ય કે 3 વાક્યમાં તમારો આન્સર ત્યાં આપેલો છે, તમને ખબર છે, તો એને આખો જ કોપી કરવો નહીં. તમારા શબ્દોમાં લખો. મેં જ્યારે ટોપર્સના આન્સર્સ જોયા ત્યારે એ વસ્તુ મને ખબર પડી કે જે લોકો પોતાની ભાષામાં જવાબો લખે છે એમને માર્ક્સ વધારે મળે છે. તમે જો બેઠું કોપી કરશો ને તો તમને અડધો માર્ક્સ મળશે કે 1 માર્ક્સ મળશે. પણ જો તમે એ જ વસ્તુને તમારી રીતે સમજાવીને લખી હશે તો તમને 1.5 એટલે કે 1.5 થી 1.75 આટલા માર્ક્સ મળી શકે છે એક ક્વેશ્ચનના. અને એટલે તમારી ભાષાની અંદર તમે જવાબો લખો. આ જ રીતે પ્રશ્ન નંબર 2 માટે કરો, 3 માટે કરો. બીજી વસ્તુ કે જ્યારે તમે લખતા હો તો ઘણી વખત એવું બને કે તમે જે વિચારો છો અથવા તો આપણે સામાન્ય અભ્યાસના સિલેબસની અંદર જનરલ સ્ટડીઝમાં જે ભણ્યા છે એને કોન્ટ્રાડિક્ટરી ક્યાંક કંઈક ત્યાં લખેલું હોય, બની શકે છે. પણ એટલે કે કંઈક વિરોધ લખેલું હોય કે તમને ખબર છે કે ગ્લોબલ વોર્મિંગ ન કરવી જોઈએ, અથવા તો તમને એવી ખબર છે કે બહુ વધારે પર્યાવરણને સાચવવું જોઈએ અને ઇન્ડસ્ટ્રી વધારે ના આવવી જોઈએ, ઉદ્યોગો એટલા બધા વધારે ન સ્થાપવા જોઈએ કે જેથી પર્યાવરણને નુકસાન થાય. આ વસ્તુ આપણે બધા જ માનીએ છીએ અને આ જ વસ્તુ આપણે આપણા સામાન્ય અભ્યાસના આન્સરમાં લખતા હોઈએ છીએ, આપણે આપણા નિબંધની અંદર લખતા હોઈએ છીએ. પણ જો ફકરામાં એવું એ લોકોએ કીધું હોય, ફકરાનો મૂળ વિચાર એવો હોય કે લેખકનું એવું માનવું છે કે ના, ઉદ્યોગો વધવા જોઈએ જેથી લોકો પાસે પૈસા આવે. જો આ વસ્તુ એમનો વિચાર હોય તો એ જ વિચાર તમારે તમારા જવાબમાં લખવાનો. ભલે ને આપણે જે માનીએ છીએ કે જે સનાતન સત્ય છે તેનાથી ઊંધી વિરોધી હકીકત આ ફકરામાં આપેલી છે. આ ગદ્ય સમીક્ષાથી તમારી અન્ડરસ્ટેન્ડિંગ ચેક કરવામાં આવે છે કે જે વસ્તુ લખેલી છે તેને તમે સમજો છો કે નહીં, તે આ 5 પ્રશ્નોના માધ્યમથી આ લોકો ચેક કરે છે. અને એટલે તમે એ ગદ્યને બરાબર સમજ્યા છો, એ ફકરાને તમે બરાબર સમજ્યા છો, તે તમારે બતાવવું હોય તો ફકરામાં જે વસ્તુ લખેલી છે તે જ તમારે લખવાની. તમે નવું કંઈક લખી શકશો નહીં. અને એવું નહીં લખવાનું કે આ લેખક છે તેમણે ખોટું લખ્યું છે, આવું ન હોવું જોઈએ. તમારે તમારા વિચારો અહીંયા રજૂ કરવાના નથી. તમારે અહીંયા શું કરવાનું છે કે એમણે જે લખ્યું છે તે જ વસ્તુ કે તમે આ ફકરાને સમજ્યા છો, લેખકના મતે શું છે તે તમારે લખવાનું છે. બીજી વસ્તુ કે તમને જો આવો ક્વેશ્ચન પૂછાયો હોય કે તમારા મતે લેખક બરાબર લખે છે કે નહીં, સપોઝ પૂછાઈ શકે છે ઘણી વખત, કદાચ તમને એવો પ્રશ્ન પૂછે કે લેખકના જે મંતવ્યો છે તેના વિશે તમારું શું માનવું છે, તમારું મંતવ્ય શું છે આના પર, તો જ તમારે એને કોન્ટ્રાડિક્ટ કરવું અથવા તો જ તમારે એ વસ્તુ લખી શકાય, અધરવાઇઝ નહીં. જો કે અત્યાર સુધીમાં આવો કોઈ ક્વેશ્ચન મારા ધ્યાનમાં નથી આવ્યો કે એમણે ફકરાથી વિરોધનું કંઈ તમને પૂછ્યું હોય. સો આ છે. ધેન બીજી વસ્તુ કે ઘણી વખત જે ક્વેશ્ચન છે, આપણે તો 2 જ માર્કનો ક્વેશ્ચન છે એટલે કે 30-40 શબ્દોની અંદર લખવાનો હોય છે. હવે એવું હોય કે તમને લાગે છે કે આ પ્રશ્ન નંબર 4 છે એનો જવાબ આટલો મોટો છે કે જે અહીંયા આવે નહીં, તો શું કરવું કે એમાં જે એક્સ્ટ્રા સમજૂતી આપવા માટે સપોઝ એક વાક્ય લખ્યું છે અને એને સમજાવવા માટે કંઈક બીજું તથ્ય લખેલું છે તો એ વાક્ય તમારે કાઢી નાખવાનું. એટલે કે એક્સ્ટ્રા જે માહિતી આપેલી હોય તે તમે ન લખો જવાબમાં તો ચાલે. જવાબમાં તમે રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી શકો છો, કહેવતોનો ઉપયોગ કરી શકો છો. અહીંયા પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ જો તમને આવડતો હોય તો તમે લખી શકો છો. તો આ રીતે તમારે આન્સર્સ લખવાના રહેશે. અહીંયા પણ ખાસ કે જોડણી અને વ્યાકરણની ભૂલો ન કરવી. તમે જ્યારે વાક્ય બનાવો તો એને વાક્ય શુદ્ધિ મતલબ શુદ્ધ વાક્ય બનાવવું, બને ત્યાં સુધી જોડણીની અને વાક્ય રચનાની ભૂલો ન થવી જોઈએ. અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, આ બધી વસ્તુઓનું પણ ધ્યાન રાખવાનું. પછી ઘણી વખત એવું હોય કે લેખક કહે છે કે કોઈએ કહ્યું અને પછી અવતરણ ચિહ્નની અંદર જો વાક્ય આપ્યું હોય, હવે એ જ તમારો જવાબ છે તો તમારે શું કરવાનું કે જ્યારે જવાબમાં લખતા હો ત્યારે લેખકે કહ્યું કે અવતરણ ચિહ્ન વગર પરોક્ષ ભાષામાં, ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ તમારે લખવાનો, જે કંઈ પણ કીધું હોય તે વાક્યને. અને એટલે અવતરણ ચિહ્ન આ બધી વસ્તુ જવાબમાં કરવી નહીં. અને જો શીર્ષક પૂછ્યું હોય તો પછી જે આખો જે ફકરો છે તેનો મૂળ વિચાર જળવાય તે પ્રમાણે શીર્ષક આપવું અને ટ્રાય કરો કે શીર્ષક 2, 3, 4 શબ્દોમાં પતી જાય. એટલે કે ટૂંકું શીર્ષક આપો. શીર્ષક જ આખા વાક્યવાળું કે બહુ જ મોટું લાંબુ શીર્ષક આપવું નહીં. એટલે કે ટૂંકમાં શીર્ષક તમારે આપવાનું. સો ગદ્ય સમીક્ષામાં આટલું છે. તમને જવાબ વહીમાં એક પ્રશ્નની નીચે અમુક જ જગ્યા આપેલી હશે. આ જગ્યાની અંદર તમારે જવાબો સમાવવાનો પ્રયત્ન કરવાનો. સો અહીંયા આટલું છે ગદ્ય સમીક્ષામાં. અહીંયા પણ જો તમને ઈચ્છા હોય કે તમે આને એટેમ્પ્ટ કરી અને જવાબો મોકલશો મને, તો તમે જવાબો મને મોકલી શકો છો. ઈમેલ એડ્રેસ
ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. આ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મારું ઈમેલ એડ્રેસ લઈ અને તમે જવાબો લખી શકો છો. ટ્રાય કરજો કે એક PDF બનાવજો જેમાં પ્રશ્ન પણ હોવો જોઈએ અને નીચે તમારા જવાબો, એટલે કે ગદ્ય પણ મને મળે, અને એ પ્લીઝ મને ફોટા પાડીને ન મોકલતા, મને PDF બનાવીને મોકલજો. એટલે તમે જ્યારે લખતા હો તો એ પ્રશ્ન છે એનો ફોટો પાડો પેલો, અને પછી એને PDFમાં કન્વર્ટ કરી અને મને મોકલજો, જેથી હું ત્યાં કમેન્ટ્સ મારી લખી શકું. સો ગદ્ય સમીક્ષા માટે આટલું. હવે નેક્સ્ટ વિડીયો જે હું લાવીશ તે રહેશે ચર્ચાપત્ર. ઓકે, સો બસ મારી સાથે જોડાયેલા રહો. તમને જો હેલ્પ થતી હોય મારા વિડીયોથી તો પ્લીઝ એને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સને શેર કરો વધુમાં વધુ. પ્લીઝ હેલ્પ મી ગ્રો માય ચેનલ. સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, અને વીકલી કરંટ અફેર્સ માટે હું એવરી વીક આવું છું, તેમાં પણ જોડાઓ. તમને શ્યોર કામે લાગશે આ કરંટ અફેર્સ પણ. સો મારા લાઈવ વિડીયોમાં પણ જોડાઓ તમે, અને જ્યારે સબસ્ક્રાઈબ કરો ત્યારે બેલ આઇકન ક્લિક કરવાનું ન ભૂલતા, કે જેથી મારો કોઈ નવો વિડીયો આવે તો પણ તમને ખબર પડે, અને મારા લાઈવ વિડીયોના જે લિંક્સ છે તે પણ તમને મળે. મારું તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈન કરી શકો છો, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ઇન્સ્ટાગ્રામમાં પણ હું જ્યારે પણ લાઈવ સેશન લેતી હોઉં છું તો ત્યાં હું સ્ટોરી મૂકું છું, તો તે પણ તમે જોઈ શકો છો. સો તમારી પાસે એની ઇન્ફોર્મેશન રહે, અને યુટ્યુબ પોસ્ટની અંદર પણ હું પોસ્ટ કરતી હોઉં છું કે લાઈવ સેશન આજે છે. સો એ પ્રમાણે એટલે બપોરે હું પોસ્ટ કરી દેતી હોઉં છું કે આજે લાઈવ સેશન રહેશે, ત્યાં લિંક પણ હું આપું છું. સો પ્લીઝ જોઈન કરો મારી ચેનલ, ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોઈન કરો, અને યુટ્યુબ તો સબસ્ક્રાઈબ કરવાનું જ છે વિથ બેલ આઇકન. સો આજ માટે આટલું. ફરી મળીશું, અને તમને જો કોઈ બીજા ટોપિક માટે રિક્વેસ્ટ હોય તો તે પણ મને જણાવો. જો તમારે ગ્રામર ભણવું હોય મારી સાથે તો પણ જણાવજો, ખરેખર ગ્રામરમાં મજા આવશે. સો ગુજરાતી વ્યાકરણ, તો જો વ્યાકરણ ભણવું હોય તો પણ મને જણાવજો, મને પ્લીઝ કમેન્ટ કરજો, તો મને ખબર પડે કે તમારા વિચારો શું છે, તમને હેલ્પફુલ થાય છે કે નહીં. સો આજ માટે આટલું. હેપી લર્નિંગ, હેપી સ્ટડીંગ. બાય.